અમદાવાદ શહેરના રોડ ભક્તિના રંગમાં રંગાશે। અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિમાં રંગમાં રંગાયેલા જોવા મળશે। અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળશે। સરખેજમાં રામપથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ નાભાધીદાન કરાશે। સરખેજમાં આઈટીસીસી બિલ્ડિંગ ક્રોસ રોડ જ્વેરી સ્વારકડ સુધીના માર્ગ શ્રી રામપથ તરીકે ઓળખાશે। વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનંદનગર થઈને મકરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત બ્રહ્મશ્રી રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે। ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર વેજલપુર વિધાનસભા અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા છે। તેની અંદર જો ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો સરખેજમાં આઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે માર્ગને ઓળખવામાં આવશે। તદુપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વૈજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે, તો વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે। તદુપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખવામાં આવશે। આમ ગઈકાલે સરખેજ ઉત્તર દક્ષિણ ઝોન છે વેજલપુર વિધાનસભાની અંદર ભગવાન શ્રી રામના પાત્ર સાથે જોડાયેલા 3 અલગ અલગ નામાભિધાન કરવામાં આવ્યા છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।